માત્ર ધાંગધ્રા જ નહીં, સુરેન્દ્રનગર જ નહીં, પરંતુ પોતાના મંત્રીકાળ દરમિયાન જેમણે ગુજરાતમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. મારી સાથે પણ અમે મંત્રીમંડળમાં સાથે હતા અને તમે બધા એને સાહેબ તરીકે ઓળખો છો. હું એને માત્ર આઈકે તરીકે સંબોધન એવા મારા પરમ મિત્ર આઈકે જાડેજા. એવા જ તેમના પિતાજી સાથે મેં કામ કર્યું, જાહેર જીવનમાં કામ કર્યું, સમાજમાં કામ કર્યું, વિધાનસભામાં સાથે રહ્યા. એમના સુપુત્ર કિરીટસિંહભાઈ એમણે પણ જિલ્લા માટે ખૂબ કામ કર્યું છે. અમારા નવયુવાન સાથીઓ જગદીશભાઈ, હાર્દિકભાઈ, પ્રકાશભાઈ, સમાજના પ્રમુખ ડૉક્ટર ગુજરાતસિંહજી, ભાઈ સુખુબા, આ જિલ્લામાં શૈક્ષણિક એક મિસાલ જેને ઊભી કરી છે કે ગુજરાતમાંથી પણ શિક્ષણવિદોને જો આવવું પડે કે માત્ર 5-6 વર્ષના ગાળામાં કોઈ યુનિવર્સિટી કેટલી પ્રગતિ કરી શકે એવું નામ અને કામ કર્યું છે એવા ઇન્દ્રસિંહજી. મંચ ઉપર સૌ આગેવાનો, સાથીદારો, મારા કુટુંબના ભાઈ દીપેન્દ્રસિંહ, હરેન્દ્રસિંહ, હનુમંતસિંહ, સૌ પરિવારજનો અને આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ વડીલો, મિત્રો, માતાઓ અને બહેનો, પત્રકાર મિત્રો, આ કહ્યું કે આમ સાંતલપુરથી હવે ધીમે ધીમે આવે છે, એ આવે એ પહેલા આપણે પૂરું કરી દઈએ. આ વખતે ગુજરાતમાં ખૂબ વરસાદ પડ્યો, એનો લાભ મને ધોળકા તરીકે ખૂબ મળ્યો. 25 ઇંચ વરસાદ પડ્યો. 200 સોસાયટીમાં કમરથી ઉપરના પાણી. આખો દિવસ ત્યાં હતો. ત્યાંથી જ મેં દીપેન્દ્રસિંહને ફોન કર્યો કે કદાચ કાલે ન આવું તો ચાલે. હવે આવડા મોટા સિનિયર માણસ કહે તો પછી દીકરો શું કે હા, પણ મનમાં તો કચવાટ હોય કે સાહેબ આટલો મોટો કાર્યક્રમ તમે પ્રમુખ સ્થાને છો ને ન આવો. વળી પાછો સવારમાં મેં ફોન કર્યો, મારા વિસ્તારમાં કહ્યું કે ભાઈ આજનો દિવસ નહીં અવાય. અને જોયા પછી મને લાગે કે ન આવ્યો હોત તો હું કંઈક ચૂક્યો હોત. આટલો સુંદર કાર્યક્રમ, ત્રિવેણી કાર્યક્રમ, સવારમાં નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, અત્યારે આપણે બચ્ચોની મેળીમાં છીએ, સાંજે પાછો સાંસ્કૃતિક કાર્યક્રમ, ડાયરો અને રણજીતસિંહનો વિદાય સમારોહ. કોઈ પણ વ્યક્તિ ક્યારેય નિવૃત્ત થતો નથી. ચેન્જ ઓફ વર્ક, કામમાં ફેરફાર, બસ. એમાં એમના કામની અંદર આટલો ફેરફાર છે. અને જીવનમાં કોઈએ ક્યારેય પણ નિવૃત્ત થવું જ ના જોઈએ. કેટલાક તો 50 ઉપર જાય ને પછી કે હા હવે 8 બાકી છે, 5 બાકી છે, એમ કરતા કરતા કે હવે તો 6 મહિના બાકી છે, હવે શું કરશો?
એવા લોકો નિવૃત્ત થઈને પણ કંઈ કરી શકતા નથી. હું મંડળને ટ્રસ્ટને અભિનંદન આપું છું કે એમની સેવાઓ એમને મહામંત્રી તરીકે લીધા છે, એટલે હું મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું. અને ખાસ કરીને શિક્ષકોએ ક્યારેય નિવૃત્ત થવાય જ નહીં. સમાજમાં કેટલા બધા કામો છે, પોતાની અનુભવની શક્તિ, જ્ઞાન શક્તિનો ઉપયોગ સમાજને આપવો જોઈએ. મારી બીજી વાતની શરૂઆત કરું એ વચ્ચે સ્વર્ગસ્થ ગંભીરસિંહજી, સ્વર્ગસ્થ નિર્મલસિંહ અને દિગુભાભાઈ સમાજના આગેવાન તરીકે હું વર્ષોથી આવું અને અહીંયા પણ હું અને આઈકે અને જયરામ વ્યાસ આ કેનાલનું કામ ચાલતું ત્યારે જોવા આવેલા. એન્કરે એનો ઉલ્લેખ કર્યો ત્યારે ખબર નહોતી કે આ ગામમાં આટલી લેણદેણ હશે. મને તમે જુઓ કે સંસ્કાર કોને કહેવાય. સ્વર્ગસ્થ ગંભીરસિંહજીએ શિક્ષણની ચિંતા કરી. જો આપણા વડીલો ઓછું ભણેલા હતા પણ કોઠા સૃષ્ટિ દીર્ઘદ્રષ્ટિ હતી અને મનોમન એવું કહેતા હતા કે હું ન ભણ્યો એનો મને વસવસો છે. મારો પરિવાર, મારી ભાવિ પેઢી અને ભાવિ પેઢીમાં માત્ર પોતાનો સમાજ નહીં, ભાવિ પેઢીમાં દરેક સમાજ, મારા ગામમાં કોઈ પણ જ્ઞાતિનો હોય એ ભણે. મને આનંદ એ વાતનો છે સમાજના આગેવાન તરીકે કે એક ચિંતા બંને ભાઈઓએ ચાલુ રાખી અને એક ચિંતા ત્રણેય ભાઈઓએ ચાલુ રાખી, એનો મને આનંદ છે. અને માત્ર ચિંતા કરી એવું નહીં, સમાજને દેખાય કે અમે ચિંતા કરીએ છીએ એના માટે સક્રિયતાની સાથે 25 લાખ રૂપિયા આપવા આ ચિંતાનો એક ભાગ છે. બીજા કોઈએ 5 લાખ રૂપિયા આપ્યા, રણજીતસિંહ 2 લાખ રૂપિયા આપ્યા. હું ત્રણેય દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું. દાન વગર કોઈ સંસ્થા ચાલતી નથી અને આ સંસ્થામાંથી રણજીતસિંહ શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજ્ય સરકારના સન્માનિત થયા છે. હું એમને અનુરોધ કરીશ કે જેમ તમે શ્રેષ્ઠ શિક્ષક તરીકે આ શાળામાંથી ગયા એવી રીતે ભવિષ્યના શિક્ષકો પણ તમારી જેમ શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહાર આવે.